પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં ચાલી રહેલા 59માં ડીજીપી આઈજીપીના અખિલ ભારતીય સંમેલનમાં થશે સામેલ. સંમેલનમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર થશે ચર્ચા. કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં આવતી ચેલેન્જો સામે પણ રણનીતિ કરાશે તૈયાર. ચક્રવાતી તોફાન ફેન્જલ આજે બપોરે પોંડિચેરીના મહાબલીપુરમ અને કરાઈકલની નજીકના દરિયાતટે ટકરાવવાની શક્યતા. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પોંડિચેરીમાં ભારે વરસાદની શક્યતા. સ્થિતિને પહોંચી વળવા રાહત અને બચાવ એજન્સીઓ એલર્ટ પર. સમાજવાદી પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ આજે સંમેલનની લેશે મુલાકાત. જિલ્લામાં શાંતિ જાળવવા વહીવટીતંત્ર દ્વારા ગોઠવાયો કડક સુરક્ષા બંદોબસ્ત. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સંઘર્ષ વિરામ સ્વીકારના આપ્યા સંકેત. બદલામાં નાટો પાસેથી સુરક્ષાની માંગી ગેરંટી. વિવિધ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રો ફરી બની શકશે ખેડૂત. સરકારના ઠરાવ બાદ પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 2 વર્ષમાં ખરીદવી પડશે જમીન. ગુજરાત એટીએસને વધુ એક સફળતા. દેવભૂમિ દ્વારકાથી દીપેશ ગોહિલ નામના જાસૂસની કરી ધરપકડ. કોસ્ટગાર્ડની જરૂરી માહિતી પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓને મોકલતો હોવાનો ઘટસ્ફોટ. અને પાકિસ્તાનમાં આગામી વર્ષે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ સસ્પેન્સ યથાવત. ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈ આઈસીસીની આજે ફરી યોજાશે બેઠક. કાલે યોજાયેલી બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમ પર ન બની સહમતિ.